નમસ્કાર. આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય હવામાન વિભાગના 150મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે મિશન મોસમનો પ્રારંભ કરાવ્યો. સમગ્ર દેશમાં મકર સંક્રાંતિ સહિતના ઉત્સવોની ઉત્સાહપૂર્વક ઉજવણી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મકર સંક્રાંતિ, માઘ બિહુ અને ઉત્તરાયણના પર્વ પર લોકોને શુભેચ્છા પાઠવી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના મેમનગરમાં પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી. કોલકાતામાં ગંગાસાગરમાં લાખો શ્રદ્ધાળુઓનું પવિત્ર સ્નાન. પ્રયાગરાજના મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓનો મહાસાગર ઉમટ્યો. અને ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામની પરોક્ષ વાટાઘાટો પ્રગતિ તરફ હોવાના ઇઝરાયેલના સંકેત. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય હવામાન વિભાગના 150મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતેથી મિશન મોસમનો પ્રારંભ કરાવ્યો છે. મિશન મોસમનો ઉદ્દેશ અત્યાધુનિક હવામાન દેખરેખ તકનીકો અને સિસ્ટમો વિકસાવીને તેના લક્ષ્યને પ્રાપ્ત કરવાનો છે. આ મિશન હેઠળ હવા ગુણવત્તા ડેટા પ્રદાન કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરાશે, જે લાંબા ગાળે હવામાન વ્યવસ્થાપન અને હસ્તક્ષેપની વ્યૂહરચના બનાવવામાં મદદ કરશે. આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ કહ્યું કે મિશન મોસમ દેશના આબોહવા ક્ષેત્રે ભવિષ્યના પડકારોને ધ્યાને રાખીને શરૂ કરવામાં આવ્યું છે. मौसम विभाग की विश्वसनीयता भी पहले से कहीं ज्यादा बढ़ी है. भविष्य में भारत मौसम की हर परिस्थिति के लिए तैयार रहे, भारत एक क्लाइमेट स्मार्ट राष्ट्र बने, इसके लिए हमने मिशन मौसम भी लॉन्च किया है. मिशन मौसम सस्टेनेबल फ्यूचर और फ्यूचर रेडीनेस को लेकर भारत की प्रतिबद्धता का भी प्रतीक है. પ્રધાનમંત્રીએ હવામાન વિભાગની 150 વર્ષની લાંબી યાત્રાની પ્રશંસા કરતા કહ્યું કે આ યાત્રા દેશમાં આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીની એક ભવ્ય સફર છે. आईएमडी ने इन 150 वर्षों में न केवल करोड़ों भारतीयों की सेवा की है, बल्कि भारत की वैज्ञानिक यात्रा का भी प्रतीक बना है. इन उपलब्धियों पर आज डाक टिकट और विशेष कॉइन भी रिलीज किया गया है. 2047 में जब देश आजादी के 100 साल मनाएगा, तब भारतीय मौसम विभाग का स्वरूप क्या होगा, इसके लिए विजन डॉक्यूमेंट भी जारी हुआ है. ઓડિશા આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરનાર 34મું રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું છે. આ યોજના હેઠળ લાભાન્વિત દરેક પરિવારના સભ્યને દર વર્ષે 5 લાખ રૂપિયાનું આરોગ્ય કવચ પૂરું પાડવામાં આવે છે. રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ અને ઓડિશા સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ગઈકાલે નવી દિલ્હીમાં આ સંદર્ભમાં સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના અમલીકરણ બદલ ઓડિશાના લોકોને અભિનંદન પાઠવ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે આ યોજના સસ્તા દરે ઉચ્ચતમ ગુણવત્તાવાળી આરોગ્ય સંભાળ સુનિશ્ચિત કરશે. દિલ્હી અને પશ્ચિમ બંગાળ એકમાત્ર રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ છે જ્યાં અત્યાર સુધી આ યોજના લાગુ કરવામાં નથી આવી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ભારતના વધતા જતા વૈશ્વિક કદ અને પડકારજનક સમયમાં ભારતની અર્થપૂર્ણ સહાય અંગે પ્રકાશ પાડ્યો છે. સ્પેનમાં ભારતીય મૂળના લોકોને સંબોધન કરતા તેમણે વૈશ્વિક મંચ પર ભારતના સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસના અભિગમ પર ભાર મૂક્યો હતો. ડોક્ટર જયશંકરે ભારત સ્પેન સંબંધો વિશે આશાવાદ વ્યક્ત કરતા કહ્યું કે બંને રાષ્ટ્રો વચ્ચેના સંબંધો નોંધપાત્ર પ્રગતિના શિખર પર છે. આજે દેશભરમાં મકર સંક્રાંતિ, પોંગલ, બિહુ અને ઉત્તરાયણની ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી રહી છે, જે લણણીની મોસમ અને કૃતજ્ઞતા અને એકતાની ભાવનાને દર્શાવે છે. મકર સંક્રાંતિએ લોકો ગંગા અને યમુના જેવી પવિત્ર નદીઓમાં પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે. તમિલનાડુમાં પોંગલની ઉજવણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરિવારો શણગારેલા માટીના વાસણોમાં પરંપરાગત વાનગી પોંગલ રાંધી રહ્યા છે અને કૃતજ્ઞતાના સંકેત તરીકે સૂર્ય ભગવાનને અર્પણ કરી રહ્યા છે. આસામમાં માઘ બિહુ પરંપરાગત ઉત્સાહથી ઉજવવામાં આવી રહી છે. ગુજરાત અને પશ્ચિમ ભારતના અન્ય ભાગોમાં પતંગનો તહેવાર ઉત્તરાયણ આકાશને મેઘધનુષી રંગોથી શણગારી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મકર સંક્રાંતિ, માઘ બિહુ અને ઉત્તરાયણ પર લોકોને શુભેચ્છા પાઠવી છે. તેમના એક્સ હેન્ડલ પર મોકલવામાં આવેલા અભિનંદન સંદેશાઓમાં શ્રી મોદીએ બધા દેશવાસીઓને
સારા સ્વાસ્થ્યની સાથે સાથે દરેકના જીવનમાં સુખ અને સમૃદ્ધિની શુભેચ્છાઓ પાઠવી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. ગુજરાતની 3 દિવસીય મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલા શાંતિનિકેતન એપાર્ટમેન્ટમાં પહોંચ્યા હતા, જ્યાં શ્રી શાહે પરિવાર સાથે પતંગ ચગાવી હતી. એપાર્ટમેન્ટની છત પરથી શ્રી શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપના અન્ય કાર્યકર્તાઓની સાથે પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી હતી. તેલંગાણાના પ્રવાસન મંત્રી જે કૃષ્ણા રાવ અને પરિવહન મંત્રી પ્રભાકરે ગઈકાલે સાંજે પરેડ ગ્રાઉન્ડ્સ ખાતે 3 દિવસીય આંતરરાષ્ટ્રીય પતંગ અને મીઠાઈ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. તેલંગાણા રાજ્યના પર્યટન અને સંસ્કૃતિ વિભાગે આ ઉત્સવનું આયોજન કર્યું છે, જેમાં મનોરંજન, સાંસ્કૃતિક વારસો અને વ્યંજનો પ્રદર્શિત કરાયા છે. 19 દેશોના કુલ 57 આંતરરાષ્ટ્રીય પતંગબાજો અને 22 ભારતીય રાજ્યોના 58 રાષ્ટ્રીય પતંગબાજો આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. મકર સંક્રાંતિના શુભ અવસર પર આજે ભારત અને વિદેશથી લાખો ભક્તોએ ગંગાસાગરમાં ધાર્મિક ડૂબકી લગાવી હતી. એક માન્યતા અનુસાર ત્રેતા યુગના પવિત્ર સમુદ્ર કિનારે જ્યાં માતા ગંગાએ રાજા સાગરના 60,000 પુત્રોને મોક્ષ આપ્યો હતો, ત્યાં ભક્તો મોક્ષ પ્રાપ્તિની આશામાં પવિત્ર સ્નાન કરવા માટે ઉમટતા હોય છે. 8મી જાન્યુઆરીથી ગંગાસાગર મેળો શરૂ થયો છે, જે 17મી જાન્યુઆરીના રોજ સમાપ્ત થશે. બીજી તરફ આ મેળાને ધ્યાનમાં રાખીને બાંગ્લાદેશી ઘૂસણખોરોની સંભવિત ગતિવિધિઓને લઈને સુરક્ષા કડક કરવામાં આવી છે. પ્રયાગરાજમાં આવેલા મહાકુંભમાં મકર સંક્રાંતિ અમૃત સ્નાન ચાલી રહ્યું છે. 13 અખાડાઓમાંથી દરેક અખાડાને તેના નિર્ધારિત સમય અને ક્રમની જાણ કરવામાં આવી છે. મહાનિર્વાણી પંચાયતી અખાડો આજે વહેલી સવારે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરનારો પહેલો અખાડો હતો. શ્રી પંચાયતી અખાડો નિર્મલ અમૃત સ્નાન કરનારો છેલ્લો અખાડો હશે. પેલેસ્ટિયન અને ઇઝરાયેલી અધિકારીઓએ કતારના દોહામાં હમાસ અને ઇઝરાયેલ વચ્ચે સંભવિત યુદ્ધ કરાર પરના પરોક્ષ વાટાઘાટોમાં પ્રગતિની પુષ્ટિ કરી છે. હમાસે દોહામાં મધ્યસ્થીઓ દ્વારા પ્રસ્તાવિત ગાઝા યુદ્ધવિરામ કરારના મુસદ્દા પર સકારાત્મક પ્રતિભાવ આપ્યો હોવાના અહેવાલ છે. ઇઝરાયેલી વિદેશ મંત્રી ગિડિયોન આસારે ગઈકાલે પુષ્ટિ કરી હતી કે વાટાઘાટોમાં પ્રગતિ થઈ છે અને ઇઝરાયેલ એક કરાર પર પહોંચવા માટે કામ કરી રહ્યું છે. સિંગાપોરના રાષ્ટ્રપતિ થરનમ ષણમુગરત્નમ આજથી ભારતની 5 દિવસની મુલાકાતે આવશે. તેમની સાથે મંત્રીઓ, સંસદ સભ્યો અને અધિકારીઓ સહિત ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ આવશે. સિંગાપોરના રાષ્ટ્રપતિ તરીકે આ તેમની પ્રથમ ભારત મુલાકાત હશે. મુલાકાત દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે સંવાદ કરશે. ઇન્ડિયા ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ધ્રુવ કપિલા અને તનિષા ક્રાસ્ટોની ભારતીય જોડી રાઉન્ડ 16માં આગળ પહોંચી છે. આ જોડીએ મિક્સ્ડ ડબલ રાઉન્ડ 32માં તાઇવાનની જોડી હસુ યાચિંગ અને ચેન ચેંગ કુઆનને 8-21, 21-19, 21-17થી હરાવી હતી. અન્ય એક મેચમાં અમૃતા પ્રમુશેશ અને સોનાલી સિંહની ભારતીય જોડીનો મહિલા ડબલ્સ રાઉન્ડ 32માં થાઇલેન્ડની ઓર્નિચા જોંગસાથા અને સુકિતા સોઈચાઈની જોડી સામે પરાજય થયો છે. પશ્ચિમ અમેરિકાના લોસ એન્જલસમાં લાગેલી આગને કારણે 32,000થી વધુ લોકોનું ફરજિયાત સ્થળાંતર કરાયું છે, જ્યારે અન્ય 89,000 લોકોને સ્થળાંતરણ કરવાની ચેતવણી અપાઈ છે. સમગ્ર વિસ્તારમાં આગની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 25 લોકો મૃત્યુ પામ્યા છે અને 1 ડઝનથી વધુ લોકો લાપતા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય હવામાન વિભાગના 150મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે મિશન મોસમનો પ્રારંભ કરાવ્યો. સમગ્ર દેશમાં મકર સંક્રાંતિ સહિતના ઉત્સવોની ઉત્સાહપૂર્વક ઉજવણી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મકર સંક્રાંતિ, માઘ બિહુ અને ઉત્તરાયણ પર લોકોને શુભેચ્છા પાઠવી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના મેમનગરમાં પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી. કોલકાતામાં ગંગાસાગરમાં લાખો શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું અને પ્રયાગરાજના મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓનો મહાસાગર ઉમટ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.